63 થી 124% જેટલો વધારો કરાયો છે। ગુજરાતની અંદર ફિક્સ પગારની જે માંગ છે તેને લઈને આંદોલન ઊભું કરનાર પ્રવીણ રામ આપણી પાસે સાથે છે। કઈ રીતે જુઓ છો આજની જે નાયબ મુખ્યમંત્રીની જે જાહેરાત છે, જે ફિક્સ પગારના જે કર્મચારીઓ છે તેના જે પગાર વધારાની અંદર જે પગાર વધારો કરાયો છે તે બાબતે આપ કઈ રીતે જુઓ? આજરોજ સરકાર દ્વારા જે 63 થી 124% જે પગાર વધારો કરાયો છે, તેમજ 5 વર્ષની નોકરી જે સળંગ ગણવાની વાત છે, 5 વર્ષ જે છે સિનિયોરિટી ગણવાની વાત છે, ત્યારે ફિક્સ પ્રથા ફક્ત નામ પૂરતી રહી જાય છે એવું ચિહ્ન રહી ગયું છે। ત્યારે આ જે જીત થઈ છે, આંદોલન જે 2 વર્ષથી આંદોલન ચાલતું હતું અને આંદોલનની જે જીત છે ગુજરાતના યુવાનો અને ગુજરાતની જનતાને અર્પણ કરીએ છીએ। આ એમની જીત છે કે એમણે આ 2 વર્ષ સુધી અમારી સાથે આ આંદોલનમાં છેલ્લા સમય સુધી અમારી સાથે સાથ આપ્યો, ત્યારે આ જીત એમને અર્પણ કરીએ છીએ। તેમજ જે આમની અંદર અમારા બીજા મુદ્દાઓ હતા, જે યુવા બેરોજગારી બાબતે સરકારે 85% ઉદ્યોગોની અંદર જે રોજગારી આપવાની વાત કરી હતી, કોન્ટ્રાક્ટ કર્મચારીની વાત કરેલી હતી, આશા બહેનોની વાત કરેલી હતી, ત્યારે સરકારે અમારી સાથે મંત્રણામાં જે તમામ માંગણીઓ સ્વીકારેલી હતી અને એમાં એક માંગણી સરકારે પરિપૂર્ણ કરી છે, ત્યારે બીજી માંગણીઓ પણ સરકાર દ્વારા સ્વીકારવામાં આવશે એવી આશા રાખીએ છીએ। અને જ્યાં અસંતોષ થશે ત્યાં અમારી જન અધિકાર મંચની ટીમ કાયદાકીય લડાઈ અને રસ્તા પરની લડાઈ હજુ પણ ચાલુ રાખશે। ખાસ કરી જે ફિક્સ પગારની જે વાત છે, આંદોલન એક ઊભું કરવું પડ્યું। હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં પણ જે આ મુદ્દો હતો તે આધીન હતો। 10 જાન્યુઆરી તેની સુનાવણી થવાની હતી। કઈ રીતે જોવો છો તમારા આંદોલનની આ જીત છે, ગુજરાતના જે ફિક્સ પગાર કર્મચારીઓએ જે તેમને સાથ આપ્યો તેની જીત છે, આ જીત કોને આપ ગણો છો? આ સમગ્ર જીત છે ગુજરાતના તમામ ફિક્સ કર્મચારીઓ અને ગુજરાતના યુવાનોની જીત છે, કારણ કે અન્યાય સામે એમણે અવાજ ઉઠાવ્યો, અન્યાય સામે અવાજમાં અમારી સાથે રહ્યા, અમારા ખંભે ખંભો મિલાવીને ચાલ્યા, ત્યારે આ સંપૂર્ણપણે ફિક્સ પગારદારોની જીત છે। અને કાયદાકીય રીતે જે સરકારે 2012માં હાઈકોર્ટની અંદર પોતે એમની માંગણી ન સ્વીકારીને સુપ્રીમ કોર્ટમાં જતી રહી હતી, આ છેલ્લે 2006થી લઈને આ મામલો ગૂંચવાયો હતો, ત્યારે આ છેલ્લા 2 વર્ષની અંદર જે ગુજરાતની અંદર આ લડત ચલાવવામાં આવી, તમામ સમાજને, તમામ ધર્મને સાથે લઈને લડત ચલાવવામાં આવી અને એમની અંદર સરકારે ક્યાંક મજબૂર થવું પડ્યું છે, ત્યારે આ સમગ્ર જીત ગુજરાતના ફિક્સ કર્મચારીઓ અને યુવાનોની જીત છે।